બ્રેસ્ટ કેન્સર આખી દુનિયામાં આ જે મુદ્દો છે એ અત્યારે ચર્ચામાં છે. આમ જોવા જઈએ તો મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થતું હોય છે એ આપને ખબર હોય છે, પરંતુ શું તમને ખબર છે કે પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે? કઈ રીતના અને શું છે આખી વાત જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચડોતરા. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં એક પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર જે ભારતમાં કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન છે ને એમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા એવા કેન્સરના દર્દીઓ છે એના ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2005 અને ડિસેમ્બર 2014 વચ્ચે આ અભ્યાસમાં કુલ 1752 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો. અભ્યાસ મુજબ 1752 દર્દીઓમાં પુરુષ બ્રેસ્ટ કેન્સરના માત્ર 18 કેસ હતા. આ દર્દીઓની સરેરાશ ઉંમર 60 વર્ષ હતી. જો કે તમને જણાવી દઉં કે WHO પણ માને છે કે પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર થવું એક દુર્લભ રોગ છે, એટલે કે બધાને આ રોગ નથી થતો. માત્ર ને માત્ર 0.5 થી 1% કેસ એવા હોય છે કે જેમાં પુરુષોને બ્રેસ્ટ કેન્સર થતા હોય છે. પરંતુ આ પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર કઈ રીતના થઈ શકે એની વાત કરીએ. પુરુષોના બ્રેસ્ટ કેન્સરમાં કેન્સરના કોષો પુરુષોના બ્રેસ્ટ ટિશ્યુમાં વિકાસ કરવાનું શરૂ કરી નાખે છે. જ્યારે બ્રેસ્ટ ટિશ્યુઝના કોષ અનિયંત્રિત રીતે વધવા લાગે છે ત્યારે આ કોષોનો વિકાસ થાય છે. સામાન્ય રીતે પુરુષોમાં 50 વર્ષની ઉંમર પછી બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. હવે એવું નથી કે બધાને આ મેલ બ્રેસ્ટ કેન્સર થાય છે, એટલે કે બધા પુરુષોને થાય એવું જરૂર નથી, પરંતુ જે લોકોને થાય છે એમાં પણ અલગ અલગ પ્રકારો છે. જેમાં સૌથી પહેલા છે આઈડીસી. આ સૌથી સામાન્ય બ્રેસ્ટ કેન્સર છે. આ કેન્સર બ્રેસ્ટની નળીઓમાં શરૂ થાય છે અને બ્રેસ્ટની આસપાસના ટિશ્યુઝ પર હુમલો કરે છે. બીજું છે લોબ્યુલર બ્રેસ્ટ કેન્સર. આ બ્રેસ્ટ કેન્સરનો બીજો સૌથી સામાન્ય પ્રકાર છે. તેને ઇન્જેક્ટિવ લોબ્યુલર કાર્સિનોમા અથવા ILS પણ કહેવામાં આવ્યું છે. આ જે છે એ પુરુષોના જે બ્રેસ્ટ ગ્લેન્ડ્સ હોય છે ને એના ઉપર હુમલો કરે છે અને પછી કેન્સર થાય છે. ત્રીજું છે DCIS, એટલે કે આ બ્રેસ્ટ કેન્સરનો પ્રારંભિક તબક્કો છે. આ સ્થિતિમાં કેન્સરના કોષો બ્રેસ્ટની નળીઓ સુધી મર્યાદિત રહે છે અને આસપાસના ટિશ્યુઝ પર હુમલો કરતા નથી. જો કે મેં તમને જેમ અગાઉ કીધું કે માત્ર 0.5 થી 1% પુરુષોને જ આ મેલ બ્રેસ્ટ કેન્સર થાય છે, પરંતુ 0.5 થી 1% વ્યક્તિમાં તમે નથી ને એ માત્ર લક્ષણો દ્વારા પણ જાણી શકાય છે. જેના લક્ષણોમાં બ્રેસ્ટમાં દુખાવો વગર ગાઢ બનવા લાગે, બ્રેસ્ટની સ્કિનમાં ફેરફાર થવા લાગે, બ્રેસ્ટની સ્કિનના કલરમાં ફેરફાર થવા લાગે અને છાતીના ભાગમાં ક્યાંય દુખાવો થવા લાગે. પણ પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર થવાનું કોઈ સામાન્ય કારણ છે તો હા, છે જ. આમ જોવા જઈએ તો ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમાંથી સૌથી પહેલું કારણ એ છે કે તમારી જીવનશૈલી કેવી છે, તમે કઈ રીતના જીવી રહ્યા છો. આની સાથે સાથે તમારું ડાયટ શું છે, તમારી સાથે સાથે તમે કસરત કરો છો કે નહીં, એ બધી જ વસ્તુ જોવામાં આવતી હોય છે. તમે કેવા વાતાવરણમાં રહો છો એ પણ એક પ્રકારે જોવામાં આવતું હોય છે. આ સાથે આનુવાંશિક રીતે પણ આ કેન્સર તમારા શરીરમાં આવી શકે છે. કે કોને કોને આ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે? તો જેના પરિવારમાં પહેલા કોઈ સભ્યને બ્રેસ્ટ કેન્સર થયું હોય એ લોકોને, જે લોકો સ્થૂળતાનો શિકાર હોય, જે લોકો ખૂબ જ દારૂ પીવે છે, જેમની જીવનશૈલી ખૂબ જ ખરાબ છે, જેમના શરીરમાં એસ્ટ્રોજન હાર્મોનનું સ્તર ઊંચું હોય છે. ઇન શોર્ટ, આ બધા જેવા લક્ષણો છે, આ બધા જેવી વસ્તુ છે કે જેને ધ્યાનમાં લઈને આગળના સમયે કોઈ પણ પુરુષને આ જ બ્રેસ્ટ કેન્સર છે એ થઈ શકે છે. આ માત્ર જાણકારી માટે આમાં વિડીયો બનાવેલો છે, પરંતુ તમારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાય તો ખાસ સૌથી પહેલા ડોક્ટરને બતાવવાનું છે, પછી જ કોઈ પણ વસ્તુ કરવાની છે. વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો.